તો ઈ પેલા ગાડી વાલિયા મજા આવી ગઈ. ઓ ભાઈ હા અમને બળદગાડામાં બેસાડશો? તમને બળદગાડામાં બેસાડું બેન, પણ બળદ છે ને ભૂખ્યા થયા એટલે ચરવા માટે ગયા છે, બળદ નથી. તો કશું વાંધો નહીં, હું મારા ઘરવાળાને લાવી છું. એ ગોડી હું થોડો બળદ છું. હવે પૈણા ત્યાંના બળદ જેવા જ છો. લે હેડો, આ ખવડાઈ પીવડાઈને બળદ જેવા કર્યા છે મેં તમને. લે હેડો, હવે હાકો, હવે હેડો. તું હાક હું ના હાકું. ના, ના. બળદ જેવો કે છે એ ભાઈ તમે આ ઘરે જઈને ડખા કરો ને બાબા અહીંયા ક્યાં તમે પડવા? વચ્ચે ના બોલશો. હવે આ મારો કિસ્સો થઈ ગયો. હવે ના ચાલે. હવે આ તો હવે તો હાર માર. ના ના એ, હવે એ, હેડો. બળદ ચમ કીધું? અરે પણ મેં તમને કીધું ને. બેન એક મિનિટ સાંભળો. આ તમારા ઘરે તમને જોવા આવ્યા ત્યારે તમારી મમ્મી શું કહ્યું હતું કે મારી દીકરી ગાય જેવી છે, કહ્યું હતું? હા કીધું. હે? હા, તો ગાયનો હસબન્ડ કોણ હોય? બળદ હોય. બરોબર, તો આને શું તમને કહ્યું? બળદ કહ્યું? કઈ ખોટું કીધું? તો પછી યાર લેર કરો, આટલું જ છે. ગાયનો husband બળદ હોય કે? પણ મને બળદ કીધો છે. અરે પણ ગાયનો husband બળદ હોય કે? હોય ને? હા બસ, તો પછી બળદ હોય. આમ જો સામે છે ને ઓલો ગોળા વાળો છે, ત્યાં ગોળા ખાતા ખાતા વયા જો મગજ ઠંડુ થઈ જાય હો. લે હેડો. પણ બળદ ચમ કીધું મને?